जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम। राम नाम घर घर में गूंजा झूम रहा ये जहां। जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम। घर घर में है गूंजे जय श्री राम, घर घर बोलेगा जय श्री राम। उड़ भगवा रंग में जय श्री राम, जीत गया सनातन जय श्री राम। दशरथ के तो मुख्य यजमान श्री द्वारा આપણે આ મંગલ પ્રવેશ કરવાનો છે અને विनती के 2 मिनट काटे 12 भी ले लो। बेबियम फलवर्धन दीप ज्योति परिब्रह्मा दीप ज्योति जनार्दना सपरिवारः सायुधः सशक्तिका आयुकर्ता क्षेमकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता निर्विघ्नकर्ता कल्याणकर्ता समस्त नारदीपुर गाम जनता रक्षा પ્રગટાવો। હા, અને આજે વાર કયો છે? मंगलवार। मंगल को जन्म में मंगल ही करने एवं देव से पवन पुत्र हनुमान जी। बोले श्री हनुमान जी महाराज की जय। हरि मरकत मरकत मंत्र विभम पर लेखत लेखत वाम तले अंजनीयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत प्रचोदयात्। नारियल છે આખું આ ફળ પહેલા આપણે મંડપ દેવતાને અર્પણ કરીએ છીએ અને પ્રાર્થના કરવાનું કે ફળ લેજો અને બધાને મનની ઈચ્છા પ્રમાણે ફળ આપજો। ફળની જંબીર નારંગ સમન વિતાની ઓમ રામચંદ્રાય નમઃ सायुधः सशक्तका आयुकर्ता क्षेमकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता निर्विघ्नकर्ता कल्याणकर्ता वरदां भवतः। હવે આ ફળ ને ચંદ્ર ભગવાન કી જય। आपदामपहर्तारं दातारं बोलिए श्री रामचंद्र भगवान की जय। बोलिए श्री रामचंद्र भगवान की जय। बोलिए श्री रामचंद्र भगवान की जय। नारायण ने આપણે પ્રગટ કરવાના છે અને શાસ્ત્રોમાં કીધું છે કે દીપ જ્યોતિ પરિબ્રહ્મા સૂર્જો અજાયત સ્તોત્રાગાય સમ્રાટ સमुदायत દીપ જ્યોતિ પરિબ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દના નમો નમઃ। બધા બોલજો શુભમ माइक वाला कोई ना बोल। कल्याणम आरोग्यम धनवर्धनम शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। આપણે પ્રાર્થના કરી કે શુભમ કરોતુ કલ્યાણમ।
આવતા હોય છે. આપણે પ્રાર્થના કરવાનું કે અહીંયા આ કામમાં મંગલ ભાવના સાથે અમે બધા ખભે ખભો મિલાઈને આ પ્રતિષ્ઠા સાજન ચ વર્તિ સંયુક્તા બહનીના યોજિતમ મયા દેવેશ ત્રૈલોક્યા ઓડી પદેવ રૂપસ્થ નમઃ પાર્વતી પદે હર હર બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજે પ્રતિષ્ઠા યજ્ઞ પંચાનિકા મહોત્સવ અને આજનો પ્રથમ દિવસ મંગલવાર અને મંગલકારી દિવસ અને આજના દિવસે આ પ્રતિષ્ઠા યજ્ઞ આપણે આરંભ કરવા જઈ રહ્યા છે. તો પરમાત્માને કારણ કે આ તમે લોકો છે ને બધા સ્તંભ છો. અહીંયા જે બેઠા છે બધા આ નારદીપુરમાં જે રામજી મંદિર છે ને એના તમે મુખ્ય સ્તંભો છો. તો આજે આ પૂજા રાજા રજવાડા જે રાજા મહારાજા જે પૂજા કરતા હતા ને એવી રીતે તમારે પૂજા કરવા અહીંયા અત્રે ઉપસ્થિત થયા છે. તો પંડિતોને વિનંતી કે યજમાન શ્રીઓને ચંદન થી અર્ચન કરીને મધ્યમાં કંકુનું તિલક કરીને અને હાથમાં રક્ષા કંકણ બાંધીને કારણ કે શાસ્ત્રોમાં લખ્યું માતૃ હસ્તેના ભોજન અને વિપ્ર હસ્તેના તિલકમ એટલે કે માતાના હાથનું ભોજન અને બ્રાહ્મણના હાથનું તિલક જે ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે અવસર. હરિ ઓમ મા ભદ્રં કર્ણે ભેરે શ્રવણોયા ભદ્રમ પશ્યેમા છવિર્જયદ્રાહ શ્રીરંગય દુર્ગા ભુજસ્તરો વિદસે મહિતે અહિતં જનાયો આમિન્દો સરદો અનંતિ દેવા જગરાકામનામરો જગમિકારો ભગવંતે મારો પદ્યાની ગદા હૃદયંતો અતિથિ ચોરસ નિરંગારિ ક્ષમા દેવાતા સપિતા સમુદ્રઃ દેવા અદિતે પંચજના અદિતે ધ્યાનમવિ શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથિવી શાંતિ શાંતિલાપઃ શાંતિલોકદય શાંતિ ભગવદય શાંતિ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વકો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેવ સમી હસે તથો નો અભય ગુરુ અંધાગુર પ્રજાભ્યો ભયં નાશના યેન બંધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક કૃપા સિંધો શન માત્રો ગજ પ્રભવ શાંતિ 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 સુશાંતિર ભવતો. આજે તિલક આશીર્વાદ બાદ આપણે નમસ્કાર કરવાના છે. ગુરુદેવોને વિનંતી કે પોતાના યજમાન શ્રીઓના હાથમાં પુષ્પ અને અક્ષત આપજો. મોબાઈલને હમણાં થોડીક વખત સાઈડમાં મૂકી દેજો. મેં બે મહારાજોને નિમણૂક કરી છે સ્પેશિયલ મોબાઈલ કલેક્ટ કરવા માટે. હા, તો યજમાન શ્રીઓને વિનંતી કે હાથમાં પુષ્પ અને અક્ષત રાખીને જ્યાં અહીંયાથી ભૂદેવો નમઃ શબ્દ બોલે નમસ્કાર કરાવે ત્યાં આગળ આપણે
મસ્તક ઝુકાવવાનું છે. કારણ કે આપણામાં ક્યાંક કદાચ તમે લોકો બધા બહુ સુંદર, બહુ સારા, બહુ સમજુ લોકો છે, પણ ત્યાં પણ આપણા લોકોમાં ઘમંડ, અભિમાન બધું હોય ત્યાં મસ્તકમાં. તો આપણે આજે ઝુકાવવાનું છે મસ્તક કે પ્રભુ તારા દરબારમાં અમે આવ્યા છે, તો નમે એક નમઃ શબ્દ આવે ત્યાં આપણે પ્રેમથી કર કમળો દ્વારા મસ્તકથી આપણે નમન કરવાનું છે. ઓમ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ. બીજા નંબરમાં આપણા ગુરુ મહારાજને યાદ કરવાના, ગુરુની આજ્ઞા લેવાની. ગુરુભ્યો નમઃ. ઓમ પરમ ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠ ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. જગત એવા ભગવાન લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. જગતના સૃષ્ટિને ઉત્પન્ન કરવા વાળા બ્રહ્મા અને બ્રહ્માણીને નમસ્કાર કરવાના. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. સૃષ્ટિની અંદર હંમેશા કલયુગનો પ્રલય ચાલે છે અને એ પ્રલયની અંદર જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય, એ પ્રલય કરવા વાળા દેવ ભગવાન શિવ અને પાર્વતીને નમસ્કાર કરવાના. ઓમ મહેશ્વરાભ્યામ નમઃ. હવે જે કોઈ પણ પુણ્ય દ્વારા સુખ ભોગવી રહ્યા છે, એ સ્વર્ગના રાજા ઇન્દ્ર જેવું સુખ જે આપણને મળે છે ઘરની અંદર, સચી પુરંદરાભ્યામ નમઃ. જેના થકી જેનામાંથી આપણો જન્મ થયો છે એના કૃતજ્ઞ થઈ અને એવા માતા પિતાને નમસ્કાર કરવાના. ઓમ માતા પિતરો ચરણ કમલેભ્યો નમઃ. આ નારદીપુર ગામની અંદર જેટલા પણ દેવી દેવતાઓના મંદિરો છે, મંદિરોના દેવતાઓના પણ આશીર્વાદ લઈ અમને વંદન કરવાના. ઓમ ભ્યો નમઃ. રોજ રોજ આપણે મંદિરે ના જઈ શકીએ તો ઘરની અંદર એક સ્થાન બનાવ્યું છે, એ સ્થાનના દેવતાઓને ખેતરની અંદર, ખોડાની અંદર જે કોઈ પણ દીવો અગરબત્તી કરતા હોય એવા સ્થાનના દેવતાઓને નમસ્કાર કરવાના. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. આપણા ઘરની અંદરનું વાસ્તુ, આ મંડપની અંદર પણ વાસ્તુ, આખા ગામની અંદર પણ પ્રવેશ કરતા ત્યાં વાસ્તુની પૂજા થવી જોઈએ એવા વાસ્તુ મહારાજને નમસ્કાર કરીશું. ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ. દરેક દેવતાઓને 33 કરોડ દેવતાઓ છે, દેવતાઓને નમસ્કાર કરીશું. સર્વે સર્વેભ્યો દેવેભ્યો નમઃ. દેવતાઓ અને યજમાન ભૂદેવોને નમસ્કાર કરીશું. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. આ કર્મના પ્રધાન દેવતા એવા ભગવાન લક્ષ્મી અને નારાયણને અને નમસ્કાર કરીશું અને સીતારામને નમસ્કાર કરીશું. ઓમ રામ પરિવાર દેવતાભ્યો નમઃ. એતત્કર્મ પ્રધાનાભ્યામ સાંગાભ્યામ સર્વવંદો. નમસ્કાર કરવાના. હવે ભગવાન ગણેશજીને આપણે યાદ કરી એમનું સ્મરણ કરવાનું. દરેક જણાએ મનની અંદર ગણપતિનો જપ કરવાનો અને સ્તોત્રનો પાઠ અમે કરીશું, એ સાંભળવાનું છે. ઓમ શોમુખશ્ચ એકદસ્તશ્ચ કપિલો ગજકર્ણકઃ. ધૂમ્રકેતો ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનો. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા. પૂજિતો યસુર
કામાર્થ સિદ્ધય. આ કામાર્થ એટલે કે ઈચ્છા ભગવાને પ્રેરિત કરી, આપણી કોઈ ઈચ્છા નથી. અને પ્રેરિત કરેલી ઈચ્છાની કામના પૂરી કરે, એ કાર્ય પૂરું કરે, એ પણ પરમાત્માના હાથમાં છે. તેવા પરમાત્માને આપણે વંદન કર્યા, વિઘ્નહર્તા મંગલ કરતા. તમારા હાથમાં જે પુષ્પ છે, તમારી આગળ મૂર્તિ દ્રશ્યમાન છે, હા, એ મૂર્તિમાં એ પુષ્પ ચડાવી દો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને કાર્યની સંકલ્પથી શરૂઆત કરવાની છે. તો ભાઈઓ, જે વિષ્ણુરૂપી ભાઈઓ અને સાથે લક્ષ્મી બેઠી છે, તો વિષ્ણુરૂપી ભાઈઓ જમણા હાથમાં પાણી રાખશે અને એમની લક્ષ્મીજી એમને હાથ લગાવશે અને આપણે સંકલ્પ દ્વારા કાર્યનો આરંભ કરીને પછી સંકલ્પ મુજબ આપણે કાર્ય કરીશું. અને આપ સર્વને એક જણાવી દઉં કે અત્યારે વાગ્યા છે 12:25. આપણે અત્યારે આજનો ક્રમ છે 1 વાગ્યા સુધી અત્યારે કન્ટિન્યુઅસ કરીશું અને 1 વાગે આપણે મહાઆરતી કરીને પછી આપણે અહીંયા વિરામ એટલે કે ફલાહાર માટે અને પછી ફલાહાર પછી કન્ટિન્યુઅસ આપણો પૂજાનો આરંભ ચાલુ રહેશે. તો અહીંયા જમણા હાથમાં પાણી રાખજો, લક્ષ્મીજી એમને હાથ લગાવી રાખજો, મનમાં ઓમ નમો ભગવતી વાસુદેવાયનું સ્મરણ કરજો અને જ્યારે તમને કોઈ શબ્દ બોલવાનું કહે ત્યારે શબ્દ બોલવાનો છે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો સ્મરણ ચાલુ રાખજો. ओम तिथिं विष्णुस्तथा वारो नक्षत्रं विष्णुदेव च योगशाकरणं चैव सर्वं विष्णोर्मयं जगत् विष्णुर्विष्णुः श्रीमद भगवतो महापुरुष अद्य ब्रह्मणो द्वितीये प्रादे श्री श्वेतवाराह कल्पे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूलोके भरतखंडे जम्बुद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्त उत्तर दिग्भागे नारदीपुर ग्राम समीपस्थ देवी देवतानां सन्निधौ संवत षट्चत्वारिंशति एकोनविंशति शालिवाहन साके 81 अधिक मासानां मासोत्तरं मम आत्मनः श्रुति फल प्राप्ति अर्थम लोके सभायां राजद्वारे सर्वत्र यश विजय उन्नति कीर्ति लाभ प्राप्ति अर्थम देशे विदेशे अभ्युदय उन्नति प्राप्ति अर्थम तथा च दुख रोग उपद्रव दारिद्र्य दौर्भाग्य अतिवृष्टि अनावृष्टि शलभ शूक मूषक अग्न्यादि इति भय कल्याण दीर्घ आयुः आरोग्य विपुल लक्ष्मी कीर्ति पुत्र पौत्रादि अनविच्छिन्न वंश अभिवृद्धि अभ्युदय श्रेयस पुरुषार्थ चतुष्टय संप्राप्ति भाग मम अस्य ग्राम मध्ये निवसितानां सर्वेषां भक्तजनानां बालानां बटुकानां वृद्धानां युवानां सर्वेषां गृहे भगवत रामचंद्र परिवार देवतानां अनुकूलता सिद्धि हेतवे इंद्रादि दशदिक्पति हेतवे अद्ये अहनि एभिः ब्राह्मणे होम पुरस्सर वैष्णव राम परिवार देवतानां लाभोपचारैः प्रतिष्ठा यथा मिलित उपचार द्रव्यैः रामचंद्र परिवार देवतानां ग्रह हवन
પૂર્વકમ પ્રતિષ્ઠા યાગાખ્ય પંચદીન સાધ્ય અહમ કરીશ્યે જલ દેવાનું તંત્રે શિવાદાન કલ્પમસ્તુ. પુનઃ હસ્તે જલમાલાયા, ફરીથી જમણા હાથમાં પાણી રાખજો. બે હાથ જોડીને શાસ્ત્રો કહે છે કે સારા કામમાં 100 વિઘ્નો આવે. વિઘ્નો આવે છે ક્યાંથી? દિશાઓ. ક્યાંથી આવે? દિશાઓ કેટલી છે? દિશાઓ કેટલી? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ. તો આજે આ નારદી કુંભની રક્ષા માટે 10 દિશાઓનું, અને અત્યારે ગઈકાલે કદાચ તમે લોકો ન્યૂઝ સાંભળ્યા હોય કે વાંચ્યા હોય ને, તો માવઠાનું એક ન્યૂઝમાં આવતું હતું કે અત્યારથી આજના દિવસથી 4 દિવસ સુધી ભારે છે, અતિથી ભારે એવી આગાહી. આમાં કોઈ વિઘ્ન ના આવે, કુદરતી આપત્તિ ના આવે, એના માટે આજે આ પૂજન કરીએ છીએ. અત્યારે અમે જે મંત્રોચ્ચાર કરીએ છીએ એ મંત્રરૂપી ભાવના સ્વીકારજો અને અમારી અને સમગ્ર જનતાની આપ રક્ષા કરજો. ડાબા હાથમાં અક્ષત ઉપર જમણો હાથ ઢાંકી દેજો. તમારા ભૂદેવો આગળ બહુ જ વિદ્વાન પંડિતો તમારી સાથે બેઠા છે, એમને કંઈ પણ બતાવે એ પ્રમાણે મુદ્રા કરજો. અને જમણો હાથ ઉપર ઢાંકીને તમારા લેફ્ટ સાઈડ બરાબર ડાબી બાજુ હા ભગવતે વાસુદેવાય આંખ કાણી કરીને જોવાનું પંડિતો શું કરે છે. કેવલ જે બી કરતા હોય આપણે મનમાં એક જ પ્રાર્થના કે અમે જે વિધાન કરીએ છીએ એ વિધાનથી સમગ્ર નારદીપુર ગામની જનતાનું રક્ષા થાય એવા ભાવથી અમે આ પૂજન કરીએ છીએ. આંખો બંધ અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરજો. પાણી છાંટીએ ત્યારે આંખે ખોલજો, ત્યાં સુધી ભગવાનને ગામની રક્ષા કરજો. ઓમ રક્ષોહણમ બલગાનમ વૈષ્ણવેમિદમહંતમ બલગમ કિલામિદમ મે નિત્યોર્ધમમાદ્યો નિજગાને નમહંતમ બલગમ કિલામિદમ મે સમાનો જમ સમાનો નિજગાને નમહંતમ બલગમ કિલામિદમ મે સબંધુર્જમ સબંધુ નિજગાને નમહંતમ બલગમ કિલામિદમ મે સજાતો જમ સજાતો નિજગાનો પ્રત્યાંકિલામિ રક્ષોહા વિશ્વજરે ઘડી રવિયો નિમયો અધે દ્રોણે સદસમાસન अपशार्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता ग्रामत भूतानि पिशाचा सर्वतो पवित्र पवित्रो भा सर्वस्तांगतो विवाह. આંખો ખોલી નાખજો, હાથ ખોલી નાખજો અને દિશાઓ કીધી 10. પૂર્વ, પછી ખૂણો આવે અગ્નિ, દિશા આવે દક્ષિણ, ખૂણો આવે નૈઋત્ય, દિશા આવે પશ્ચિમ, ખૂણો આવે વાયવ્ય, દિશા આવે ઉત્તર, ખૂણો આવે ઈશાન, આકાશ અને પાતાળ. આ 10 દિશાના દેવોને આપણે પ્રાર્થના કરવાની છે અને એમને મનાવવાના છે, વધાવવાના છે. અહીંયા મંત્રોચ્ચાર થાય છે. તમારે જમણા હાથથી એ અક્ષતના દાણા લેવાના છે અને તમારી સામે જે દિશા છે એ પૂર્વ દિશા, પછી ખૂણો અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, આકાશ અને પાતાળ. અને આપણે વધાવવાના છે. તો કેવી રીતે આપણે પધરાવશું? અક્ષર આમ નહીં, આમ સીધા. હા, આપણે કોઈ વસ્તુ આમ આપીએ અને કોઈ આમ આપીએ તો છે, પણ બંનેનો ભાવ મુદ્રા બદલાઈ જાય છે. તો આપણે અર્પણ કરવાનું છે અને 10 દિશાઓથી અમારું, અમારા ગામજનોનું, તમારા સમગ્ર ભક્તોનું તમે રક્ષા કરજો. ધીમે ધીમે પંડિત જે બેઠા છે આગળ એ જ્યાં આંગળી બતાવે પૂર્વથી સ્ટાર્ટ કરીને અગ્નિ, દક્ષિણ, એવી રીતે 10 દિશાઓમાં થોડા થોડા બબે દાણા બધાવતા રહેજો. ઓમ રક્ષામ રક્ષતો માહિને આગરે આગમેવલા હે વરુવાલયે મૈરુલ્યામ ગળગળાવે પ્રતિજ્ઞાવારી રક્ષે વાયવ્યામ મૃદવારે ઉદીર્ષા પાદભોમારે ઈશાન્યામ શૂરધારણે ઉર્ધ્વં બ્રહ્માણિ રક્ષે અદસ્તામ વૈષ્ણવી તથા એવં દશદિશો રક્ષે ચામુંડા સવાહના. જે ભાઈઓ છે એ 3 વખત તાલી પાડી દેજો. ખાલી ભાઈઓ, બહેનો નહીં, ખાલી ભાઈઓ 3 વખત તાલી પાડી દેજો અને ડાબા પગ
બહાર કાઢી એની એડી 3 વખત જમીન ઉપર પછાડજો. ઘાતત્રયં ક્રિયાતઃ પુનઃ જલેન પવિત્રો વાસ્રવસ્તાંગધો વિવાસ. ત્યારબાદ પૂજનમાં જલ જોઈએ અને જલ પણ આપણે તો વાસ્તવિક જલયાત્રા ને ઐતિહાસિક વરઘોડા દ્વારા આપણે એ જલ લાવ્યા છે. અહીંયા આવી ગયું છે જલ અંદર બધે. એ જલ સરસ. તો એ જલને આપણે પૂજન કરવાનું છે. તમારી પાસે જે પાત્ર છે, કળશ છે, કળશ ના હોય પવાલી હશે, પવાલી ના હોય તો વાટકી હોય, કાંસળી, કંઈ પણ જે પણ પાત્ર હોય એ પાત્રમાં જલ ભરજો. અને કીધું છે કે કોઈ બી પૂજા કરીએ તો જલ સિવાય પૂજા થતી નથી. અને શાસ્ત્રો તો શું કહે છે? શાસ્ત્રો તો એવું કહે છે કે બ્રહ્માંડો દર તીર્થાની, એટલે કે પૂરા બ્રહ્માંડમાં, પૂરા વિશ્વમાં જેટલા તીર્થો છે, જેટલી નદીઓ છે, એના આપણે પાણી લાવીએ ત્યારે આપણી આ પૂજા પરિપૂર્ણ થાય. પણ અત્યારે એ શક્ય નથી. તો શાસ્ત્રોમાં વિકલ્પ બતાવ્યો કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આપણે બેઠા છે કયા દેશમાં? ભારત ભૂમિમાં બેઠા છે. તો ભારતની જે આન પાન અને શાન જે કહેવાય છે મુખ્ય 3 નદીઓ કઈ કઈ છે? ગંગા, જમુના અને માં સરસ્વતી. તો આ ત્રણેયને આપણે મંત્રો દ્વારા આહ્વાન કરીએ છીએ કે હે માં ગંગા, હે માં યમુના, હે માં સરસ્વતી, આપ પધારજો અને આ નારદીપુરનું આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવે 4 ચાંદ લાગે અને દરેક ભક્તોનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવા આદેશથી અમે આ પૂજામાં બેઠા છીએ. તો હે તીર્થો પધારજો. ગંગા, જમુના, સરસ્વતી એ 3 રાજ્યમાં બેઠા છે. એ રાજ્ય કયું છે આપણું? ગુજરાત. અને ગુજરાતની જે જીવાદોરી છે, ગુજરાતની જે ગંગા છે એનું નામ નર્મદા. તો માં નર્મદાને પણ આપણે આમંત્રણ આપશું કે માં નર્મદા પધારજો અને અમારું કલ્યાણ કરજો. પણ આ બધી નદીઓ અને તીર્થો, તીર્થ કોને કહેવાય? આપણે નદીઓને તો આમંત્રણ આપશું, સાથે તીર્થોને પણ બોલાવવાના. તીર્થ કોને કહેવાય? કે જે મંદિર, કે જે સ્થળ 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ પુરાણું હોય તો એ તીર્થ કહેવાય છે. તો આપણે તીર્થોના જલ પણ અહીંયા લાયા છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે જે હિન્દુઓનું મોટું જે તીર્થ કહેવાય એ છે પુષ્કર રાજ. તીર્થોનો રાજા કોણ છે? પુષ્કર. તો આપણે આ બધા તીર્થોને આહ્વાન કરવાનું છે. પણ એ પાત્રમાં, અને એ પાત્ર તમારી પાસે છે, એ પાત્રને તમે પહેલા 2 હાથ, તમારા જમણો અને ડાબો હાથ પંડિતજી બતાવે ત્યાં ઉપર કલશને 2 હાથ લગાવી રાખજો. હા, અહીંયા જે પ્રમાણે કહેવામાં પ્રમાણે આવે એ પ્રમાણે પૂજા કરજો. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા સાસે જજમાનો હવિર્ભે નમાનો કરુણે હવો ચુરગો ધમાન આયો પ્રભુ કે કલશે વરુણાય નમઃ આવાહિતો ભવ. અને અંદર તમારી પાસે ગંગાજળ ની બોટલ હશે. યજમાન શ્રીઓને આપો, ભલે આપે પધરાયું, પણ આપણે યજમાન દ્વારા અંદર ધીમે ધીમે ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ ગમ ગંગાય નમઃ ના સ્મરણ સાથે ધીમે ધીમે પધરાવજો. નમામિ ગંગે તવ પાદ પંકજા શુરાસુરેવા જદદીવ્ય રૂપા તે જમમે ગંગા યે નમો નમઃ. શાસ્ત્રો કહે છે કે રોજ સવારે ઉઠીને, બધા યજમાનો સાંભળજો, રોજ સવારે ઉઠીને સૂર્યોદય સમયે નાઈ ધોઈને 1 માળા ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ ગમ ગંગાય નમઃ જો 1 માળા કરીએ ને તો આપણા શરીરની અંદર રોગ આવતો નથી. કોરોના હોય કે કોરોનાનો બાપ હોય, આપણાથી જોજનો મારી ઈચ્છા થઈ કે ત્યાં માગી નથી યાર, ઉઠવું જોઈએ સૂર્યોદય સમયે. તમારી જ વાપરું અત્યારે. ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ ગમ ગંગાય નમઃ. એનાથી આપણી હેલ્થ સારી રહે છે. બીજા નંબરે યમુનાજી, યમુનાય નમઃ. એને પ્રાર્થના કરવાથી, એની 1 માળા કરવાથી શું મળે છે? વિદ્યાની નહેર, એટલે કે લક્ષ્મી. સારા માર્ગે લક્ષ્મી આપણા ઘરે આવે અને સારા માર્ગે વિદાય થાય. સંસ્કાર રૂપી લક્ષ્મી આપણા ત્યાં આવે અને સ્થિર થાય. યમુનાય નમઃ. તમે લોકો આપણા યમુનાજીનો અહીંયા સુંદર મજાની સ્તુતિ બોલે છે. તમે મનમાં ઓમ યમુનાય નમઃ, ઓમ યમુનાય નમઃ, ઓમ सकल सिद्धि तुम मुदा मुरारी पद पंकज
પુરદ મંદરે જગડા તતષ્ટનવદાનનામ જગન્નાથ પુષ્પપુરામ સુરાસુર સુભોગિતા શ્યામ સુંદર યમુને મહારાણી નમો નમઃ. ગંગાને યાદ કરી, માં યમુનાને યાદ કરી. અને એમ કહેવાય છે કે તમારી હેલ્થ સારી હોય, તમારી પાસે વેલ્થ એટલે કે તમારી પાસે કરોડો અબજો ખરબો રૂપિયા હોય, પણ ઉપરનો માલ ખાલી હોય તો બધું નકામું છે. તો માં સરસ્વતીને પ્રાર્થના કરવાની છે કે માં સરસ્વતી પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો. ઓમ ગમ ગંગાય નમઃ, ઓમ યમ યમુનાય નમઃ. અને હવે મંત્ર જ્ઞાન કરવાનો છે મનમાં. ઓમ સમ સરસ્વતીય નમઃ, ઓમ સમ સરસ્વતીય નમઃ, ઓમ સમ સરસ્વતીય નમઃ. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન ગોકુમારંકયોધામ. સરસ્વતી મયા તત્વ વીણા પુસ્તક ધારિણી હંસવાહિની ચમાયુક્તા વિદ્યાદાન કરો મમા. માં શારદાને પ્રાર્થના કરી, ગંગાને, યમુનાને, સરસ્વતીને પ્રાર્થના કરી. અને આપણે બેઠા છે ગુજરાત રાજ્યમાં, અને ગુજરાતની જે ગંગા છે એ માં નર્મદે. તો માં નર્મદાને આપણે પ્રાર્થના કરવાની છે. અને નર્મદા માતાનું મહત્વ શું છે ખબર છે તમને લોકોને? માં નર્મદાનું આખું મહત્વ શું છે શાસ્ત્રોમાં ખબર છે? તમને આપે છે ને તો આપણે દરેક મૂર્તિ જે હોય છે, મારો કહેવાય તમે લીધો. રામની મૂર્તિ હોય, ભગવાન કૃષ્ણની હોય કે હનુમાનજીની હોય કે ગણપતિ હોય કે મા ઉમિયા હોય કે મા અંબિકા હોય, આ બધાની મૂર્તિ ટંકારવી પડે, કારીગરે બનાવવી પડે. જ્યારે ભગવાન શિવની જે શિવલિંગ આપણે તરીકે કહીએ છીએ, એ શિવલિંગ ક્યાં હોય છે? નર્મદેશ્વર. એટલે એમ કહેવાય છે કે નર્મદામાં જેટલા કંકર એટલા શંકર. તો માં નર્મદાને આપણે પ્રાર્થના કરશું કે નર્મદાના પ્રવાહમાં એવી તાકાત છે કે આડા આડા પથ્થરોને શિવ રૂપ આપે છે, અને શિવનો અર્થ થાય છે કલ્યાણ. તો આજે હે માં નર્મદા, આજે નારદીપુરનું કલ્યાણ થાય, નારદીપુરના ગ્રામજનોનું કલ્યાણ થાય, સમસ્ત ભક્તજનોનું કલ્યાણ થાય. એ હેતુથી માં નર્મદા પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો. સબિંદુ સિંધુ સુસ્કલમ તરંગ રંગ રંજિતમ સરસ્વતીને અને માં નર્મદાને યાદ કરી. અને હવે ગંગા સિવાય તમે જેટલી બી નદીઓના નામ સાંભળ્યા હોય, તમે જેટલી નદીઓના દર્શન કર્યા હોય, જેટલી નદીઓમાં સ્નાન કર્યું હોય, એવી તમામ નદીઓને આપણે પ્રાર્થના કરશું કે પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્રતનયા ચરમનવતી વેદિકા. તીર્થમ સદા મંગલમ. નદીઓને યાદ કરી સાથે તીર્થોને પણ આમંત્રણ આપવાનું છે. તો જેટલા બી તીર્થોના અયોધ્યા, મથુરા, જ્યાં જ્યાં તમે જઈ આવ્યા છે એ બધાને મનથી યાદ કરવાનું છે, અને મનરૂપી આપણે ત્યાં જવાનું છે, એમના ચરણોમાં વંદન કરવાનું છે કે આજે અમારા ગામમાં અમે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ પ્રતિષ્ઠા યજ્ઞમાં અમને લાહવો મળ્યો છે બેસવાનો. તે હે તીર્થો પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો. પુષ્કરાદ્યાની તીર્થાની तीर्थदेवता शंगा शपरिवारा सायुधा ससंगा आयु करता क्षेम करता पुष्टि करता तुष्टि करता निर्विघ्न करता कल्याण करता वरदाम भावता. અહીંયા જે પહેલા જલ હતું ને એ આપણે તીર્થોનો જલ લઈને આપણે બધા તીર્થોનું પૂજન વાસ્તે કરીને અહીંયા લાવ્યું. અત્યારે પણ પાછું ગંગાજળ અંદર
પધરાવ્યું તમારી પાસે જે ભૂદેવ છે એમને વિનંતી કે હે ભૂદેવ આપ એ અંદર પુષ્પ પધરાવીને તમારા યજમાન ઉપર સંપ્રોક્ષ કરો, એમને દરેક તીર્થોનું સ્નાન કરતા એવી ભાવના કરો. તમે બે હાથ જોડી રાખજો અને સર્વ તીર્થોનું આપણે સ્નાન કરતા હોય એવા મંગલ કામના કરજો. ઓમ આપોષ્ટામયો ભુવષ્ટાન ઉર્જે દધાતરા મહેરણાય રક્ષસે પવિત્ર પવિત્રો વા સર્વા વસ્તાંગતો યસ્મૈ મુંડૈકાક્ષં સભાયાભ્યંતરં સુસેવં પવિત્રતાસ્તુ. અહીંયા આગળ આપણને અધિકાર મળ્યો છે કે હવે તમે પૂજા ચાલુ કરી શકો છો. તો આજે પ્રતિષ્ઠા મંડપ આજે પ્રતિષ્ઠામાં જજો કે હે ગણપતિ દાદા પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો. આપની પાસે પુષ્પ અક્ષર જે પણ હોય હાથમાં રાખજો અને પહેલું આમંત્રણ ભગવાન ગણપતિ દાદાને આપણે આપવાનું છે કે હે દાદા રીતિ સિદ્ધિ સાથે શુભ લાભ સાથે પધારજો અને પરિવાર સાથે પધારજો અને અમારું આ પરિવારનું તમે રક્ષણ કરને. બે હાથ જોડી ગણપતિ દાદાનું સ્મરણ કરજો. અહીંયા વેદોક્ત પુરાણોક્ત મંત્રો દ્વારા દાદાને આમંત્રણ આપવામાં આવે છે. તો મનમાં ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃનું સ્મરણ કરજો. ગજાનનં ભો ગગનાદિસેવિતા કપિતજંબો ફલચારુપક્ષરમ જલ જય દંતાં સુદા પાદરા સુલમ પાસ સુદર્શને ચદધતે કામ હસ્તૈ પ્રસન્નાનનામ સેવે વિજરો शीतांशुतो ल्यप्रभा मनुबने गेट विलस जस्ताभिरा सेविता
ઓમ રીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચય નમો નમઃ. ત્રણ શક્તિને આપણે યાદ કરી. મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી. તો આ ત્રણ શક્તિનું એક રૂપ આપીએ તો માં ઉમિયા કહીએ કે માં અંબિકા કહીએ. તો આજે આ અવસર મળ્યો છે ત્રણ શક્તિને આપણે સાથે આમંત્રણ આપવાનો. અને કીધું છે નવ દુર્ગા. નવરાત્રિમાં કેટલા દેવી હોય? નવરાત્રિ આપણે કહીએ છીએ. તો એ નવ દુર્ગાને પણ આપણે આમંત્રણ આપશું કે હે નવ દુર્ગા, અને સાથે 64 જોગણી, એ 64 જોગણીને પણ આમંત્રણ આપીશું કે પધારજો, સર્વશક્તિ પધારજો અને બધાને શક્તિમાન બનાવજો. તો બે હાથ જોડી ફરીથી નવ દુર્ગાનું સ્મરણ કરજો. પ્રથમમ શૈલપુત્રીશ્ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયં ચંદ્રઘંટેતિ ઉમાતેતિ, ષષ્ઠં કાત્યાયનીતિ ચ, સપ્તમં કાલરાત્રિતિ, નવમં સિદ્ધરાત્રિ ચ. ऐगिरि नंदिनी नंद तमेदिनी विषण पिलोदिनी नंदनुते मानंदनुते, गिरिवर विंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते, विष्णु विलासिनी जिष्णुनुते, भगवती है सिद्धि कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी, भूरि कृते, भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनी, रम्यकपर्दिनी शैलसुते, रम्यकपर्दिनी शैलसुते. તમારા હાથમાં જે 3 પુષ્પ છે, ભાવે તો પહેલું પુષ્પ અંગૂઠા વાળું, બીજું મિડલ. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચય નમો નમઃ. આ રીતે સીધા હાથ કરો બંને. ભાવા એ હાથને ઊંધા કરો. સ્થાપિતા ભાવા મુઠ્ઠી વાળી દો. સન્નિકૃતા ભાવા પોતાની હાથે ખેંચીને તમારા હૃદય ઉપર એ હાથ મૂકી દો. હા, અને માં ભગવતીની પ્રાર્થના કરું છું કે મારા હૃદયમાં સ્થાન આપું છું, હૃદયમાં સ્થાન આપું છું, હૃદયમાં બિરાજમાન થજો અને અમારું કલ્યાણ કરજો. બધાની ડાબી બાજુ જ હૃદય હોય, કદાચ ક્યાંક કોઈ જમણી બાજુ હોય, પણ અત્યારે તો બધાએ ડાબી બાજુ અંગ રાખીને અને એ હૃદયાંબુજા હૃદય પૂર્વ આસનમાં માતાજીને આપવાનું છે કે હે માં પધારજો ને અમારું કલ્યાણ કરજો. હે दे सिद्धि दे अष्टनवनिधि दे पथमे वृद्धि दे भगवाने आ भगवाने, हृदय में ज्ञान दे, चित्त में ज्ञान दे, वरदान दे शंभुरानी मां, भय वरदान दे शंभुरानी. दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जाने दास जानी. सजन सहित दे, कुटुंब से प्रीत दे, रंग में जीत दे भवानी मां, जग में जीत ले भगवानी. ओम ऐं नमः, ओम ह्रीं नमः, ओम क्लीं नमः. नमस्कारम समर्पयामी. બે હાથથી નમસ્કાર કરી દો. નમસ્કારમ સમર્પયામી. શાસ્ત્રો કહે છે કે માં કુલદેવીને યાદ કર્યું, ત્રિગુણા શક્તિને યાદ કર્યું અને આગળ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ યો બતાય. આપણે જેને ગુરુ તરીકે માનતા હોય એ ગુરુ ભગવંતોને, આપણે આચાર્યોને આજે યાદ કરવાના છે અને એમના પણ આશીર્વાદ લેવાના છે. બે હાથ જોડીને જેને જેને આપણે ગુરુ તરીકે માનતા હોય એમનું મનમાં સ્મરણ કરી જજો. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે. અને આપણે ગુરુ શબ્દ બોલીએ છીએ તો ગુરુ શબ્દનો અર્થ શું થાય છે? ગુહુ એટલે અજ્ઞાન અને રૂ એટલે જ્ઞાન. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય એ સાચો ગુરુ, એ સદગુરુ કહેવાય છે. તેવા સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન. અને પછી કીધું ગુરુ અને ગોવિંદ, તો પરમાત્માને યાદ કરવાના છે, ભગવાન શ્રી રામચંદ્રને યાદ કરવાના છે. મને મનમાં ઓમ વિષ્ણવે નમઃ 3 વખત બોલી જાઓ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ રામચંદ્રાય નમઃ. દરેક ભગવાનને પ્રાર્થના કરવાની કે પધારજો, તમને યાદ કરીએ છીએ. અમારે આ મંત્ર રૂપી, અમારા ભાવ રૂપી આ પ્રાર્થના સ્વીકારજો અને અમારા સર્વ ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા.
દેવ ગોવિંદ દામોદર માધવેતી જીવે પીબસ્વામૃતમેવ તદેવ ગોવિંદ દામોદર માધવેતિ કૃષ્ણાય વાસુદેવાય હરૈ પરમાત્મને પ્રાંત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અને ભગવાનને પ્રિય શું છે તો કે ધૂન. ભગવાન આપણે જો રંગાવું હોય, ભગવાનના રંગમાં રંગાવું હોય તો ભગવાનને શું પ્રિય છે? ધૂન. તો આજે આપણે સૌ ભેગા થઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને આજે વાર કયો પસંદ કર્યો આપણે એટલે ભગવાને મંગલ. મંગલો ભૂમિપુત્રશ્ચ. અને મંગલ એટલે એવા બજરંગબલીને આપણે પ્રાર્થના કરશું કે હે દાદા પધારજો અને અમારા સર્વનું કલ્યાણ કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. બે હાથ જોડીને હનુમાનજી મહારાજનું સ્મરણ કરજો. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજૌ વાનરયો તમુખ્યં શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હરિ મર્કટ મર્કટ મંત્ર બિંબમ પરિલિખત લિખત વામતલ યદિનસ્ત સિંધસ્ત સફરતલમ યદિ મંચતિ મંચતિ વામલતા. હરિ હરિ મર્કટાય નમો નમઃ. બોલી શ્રી પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય. અને માં અંબિકા કહીએ, માં ઉમિયા કહીએ, એના બે દીકરા છે કાલ ભૈરવ અને બટુક ભૈરવ. તે હે કાલ ભૈરવ દાદા, હે બટુક ભૈરવ, અમારી રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. દિવ્ય રાજ્ય સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કૃપાકરમ. નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ શ્રી કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. ઓમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય ગુરુ ગુરુ બટુકાય ઓમ નમઃ શિવાય કાલ ભૈરવાય બટુક ભૈરવાય નમો નમઃ. અને આપણે પહેલા સમજાવ્યું હતું પૂજામાં કે આપણા ઘરે આપણે બહાર ઊભા હોય, આંગણે આપણી દુકાનના આંગણે ઊભા હોય અને આપણને અહીં કોઈ પૂછે કે આ ઘર અને આ મકાન કોનું છે, ઓફિસ કોની છે, તો આપણે ગુજરાતીમાં કહીએ કે મારું છે, હિન્દીમાં કહીએ મેરા હે, ઇંગ્લિશમાં કહીએ માઇન, અને સંસ્કૃતમાં મમ ક્ષેત્ર. તો ક્ષેત્રની જે રખવાલી કરે એનું નામ ક્ષેત્રપાલ દાદા, ખેતરપાલ દાદા. તો એ ક્ષેત્રપાલ દાદાને પર પ્રાર્થના કરજો કે પધારજો અને અમારી સર્વની રક્ષા કરજો. યમ 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 યક્ષરૂપમ દસદસી વદનમ ભૂમિકંપાયમાનમ શૌ 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 શૌહાર મુરતે શ્રીશિતા શેખરમ ચંદ્રબિંબા. દમ 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 દીર્ઘકાયમ ધનુષા ઉર્ધ્વરેખા કરાલમ પમ 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 પાપનાશમ સંગ હસ પરિવાર હસાયુત હસ શક્તિ આયુ કરતા ક્ષેમ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા સમસ્ત ગ્રામ જનાનામ કલ્યાણ કરતા વરદામ ભવતઃ. બે હાથ જોડીને નવ ગ્રહોને પણ યાદ કરજો કે હે સૂર્યાદિ નવ ગ્રહો અમારું કલ્યાણ કરજો. નવ ગ્રહોના નામ આવડે છે? નવ ગ્રહો કયા છે ખબર છે તમને લોકોને? કોઈને? 7 આપણા વારના નામ. રવિવારથી સ્ટાર્ટ કરીએ. રવિ એટલે સૂર્ય, સોમ એટલે ચંદ્ર, સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને સૂર્ય મથે ઉચ્ચ પદવી શનિ મંગલો મંગલ સતબોધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્રામ સુખમ સંસને. બાહુબલમ કરો દુર્ગુલમ તે દુર્ગુલસ્યોન્નતે
નિત્યમ પ્રીતિકરા ભવન્તુ સતતમ સર્વે પ્રસન્નાગ્રહા. લગ્ન દેવતા પ્રસન્ન વરદો ભવ. અને આ બધાના દેવોને આપણે યાદ કર્યા, દેવી દેવતાને યાદ કર્યા, અને હવે યાદ કરવાના છે મહાદેવ, દેવોનો દેવ એવું મહાદેવ. તે હે મહાદેવ અમારી ઉપર કૃપા કરજો. અને ભગવાન ભોલેનાથનું એક નામ છે શિવ, અને શિવાય મંત્રનો જાપ કરજો. સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. મહાદેવને યાદ કર્યા, અને હવે મહાદેવથી પણ ઊંચા સવાશે નહીં. ઘરે માતા પિતા દુખી હોય, અહીંયા કરોડાના ચડાવા લઈએ તો ભગવાન સ્વીકારતા નથી. ભગવાન કહે છે પહેલા ઉંબરાના દેવ. પહેલા કયા દેવ? ઉંબરાના દેવ, પછી બધા ડુંગરાના દેવ. ઉંબરાના દેવ રાજીને તો દોર, ડુંગરાના દેવ રાજી. આપણા માતા પિતા કે જેને આપણને જન્મ આપ્યો, આપણને આ દુનિયામાં આપણને આ સુખ વૈભવ ભોગવનાર બનાયા, એવા માતા પિતા, આપણા દાદા દાદી અને આપણા પિતૃઓને નમન કરવાનું છે કે આજે આપના આશીર્વાદથી અમને આ લાભો મળ્યો છે. બે હાથ જોડીને પોતાના માતા પિતા, દાદા દાદી અને પિતૃ પ્રયચ્છન્તો ચ મંગલમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અને આપણે ભણતા હતા ને ત્યારે આવતું હતું ભણવામાં પણ કે માતૃદેવો પિતૃદેવો આચાર્ય દેવો, અને ચોથા અતિથિ દેવો ભવ. અતિથિ એટલે કોણ? આપણે માતાને તો ઓળખ્યા, પિતાને ઓળખ્યા, આચાર્યને ઓળખ્યા, પણ અતિથિ એટલે કોણ? આપણે કહીએ છીએ મહેમાન. પણ મહેમાનનું જે સ્વાગત કરીએ આપણા ઇજ્જત ખાતે, આપણે નાક ખાતર કરીએ. પણ અતિથિ, જેની કોઈ તિથિ જ નથી, જેની સાથે આપણે કોઈ રિશ્તો નથી, અને એવો કોઈ જીવ આપણા આંગણે આવે અને આપણે એનું અતિથિ સત્કાર કરીએ, એને સાચું અતિથિ કહેવાય છે. તો શાસ્ત્રોમાં કીધું છે કે માતા પિતા આચાર્ય અને અતિથિનું જે પાલન પોષણ કરી શકે ને એને જ અધિકાર છે સંસારમાં રહેવાનો. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અને શાસ્ત્રો શું કહે છે કે દેવમ ભૂત્વમ દેવમ યજેત. શું કીધું? દેવ જેવા બનીને દેવની પૂજા કરીએ તો દેવો પણ એ રાજી થાય છે. દેવોને આપણે હાર પહેરાયા છે. તમારી પાસે પણ સુંદર હાર છે. અને અહીંયા તો ફોટોગ્રાફર એટલા મસ્ત સુંદર મજાના અહીંયા આપણે તમે લોકો નિમણૂક કર્યા છે કે એમનો તો આખી દુનિયામાં ડંકો વાગશે કે નારદી ગૃહમાં ફોટોગ્રાફી કરી કોણે? હાર પહેરો છે શેના માટે? હારવા માટે. અને શાસ્ત્રોએ કીધું છે 4 જગ્યા પરમાત્મા પાસે, ગુરુ પાસે, પોતાના માતા પિતા પાસે અને બોથ આર ઈચ અધર એટલે કે પતિ પત્ની. આ 4 જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરવાની કે અમને હારતા શીખવાડજે. હારતા એટલે ચાલશે, ફાવશે, ગમશે ને ભાવશે. આ મંત્ર જો શીખી જશો ને તો જીવનમાં ક્યાંય દુઃખી નહીં થાવ. આજે પ્રતિષ્ઠા યજ્ઞમાં કદાચ આમાંથી એક ગુણ આપણામાં ન હોય તો આપણે પરમાત્માને પ્રાર્થના કરજો કે અમે એકબીજાની નાની ભૂલોને તો અમે હસતા હસતા વધાવીશું. અને અમે 100 વર્ષના થઈએ ને આજની આ પૂજા, આ પંડિતોના આશીર્વાદ અમને એટલા મળે કે આટલા લગ્નના જેટલા 20 વર્ષ થયા હોય, 25 થયા હોય, 26 થયા હોય, કોઈને 27 થયા હોય, તો એટલા વર્ષમાં જેટલા ઝઘડા ના થયા હોય ને એટલા આ પ્રતિષ્ઠા પછી 4 ગણા થાય. પણ કેવા કે મીઠા. અત્યારે જે સ્માઇલ છે તમારા ચહેરા ઉપર, એવી સ્માઇલ અમે હસતા હસતા અમારું જીવન નૈયાને. તો એવું કહે છે કે જ્યારે જ્યારે તમારી લગ્નની તિથિ આવે ને ત્યારે તમારા ગોર બાપાને બોલાવીને ઘરે નાનો હવન કરાવવાનો, કથા કરાવવાની, કેક બેક કાપવાની નહીં, પણ ઘરે બોલાવીને. અને શાસ્ત્રો તો કીધું છે કે વજન બરાબર ચોખાનું દાન, વજન બરાબર ઘીનું દાન, વજન બરાબર તેલનું દાન તમારા ગોર બાપાને આપવાનું, જેથી તમારું આખું વરસ. અને તમારા ગોર બાપા ના હોય તો અહીંયા આટલા બધા ગોર બાપા છે, સંકલ્પ કરવો હોય તો કરી નાખજો કે અમે બધાને તૃપ્ત કરીશું. અને આજે એ ભગવાન પોતાના ભગવાનને અને આ તમે હાર પહેરાવવાનું છે એનું કારણ હારીને રહેવાનું. ભાઈ તું આમ છે ને તું કારો નહીં દેવાનું. કારણ કે પતિ એ પરમેશ્વર કહેવાય, એ ભગવાન કહેવાય. તે ભગવાન જેવો દરજ્જો છે તે પરમાત્માને હંમેશા આપણે એમની પાસે હારીને રહેવાનું છે. તો પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. પત્ની મનોરમા દેવી મનોવૃત્તાનુસારિણી તારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય કુલોર્ભવા તદેવ
सुदीनं तदेवा तदेव लग्नं सुदीनं तदेवाराबलं चन्द्रबलं तदेव तदेव लग्नं सुदीनं त्वमेव लक्ष्मीपदे युगं स्मरामि लक्ष्मीपदे लक्ष्मीपदे युगं स्मरामि चरितानुसारी उक्तादिचोर्येण हरितानन्दित घोषणारे कुमारता कुमारतानन्दित स्वे गिरिराजधारी सशङ्ख चक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसिरुहेक्षणं सहारवक्ष स्थलकौस्तुभप्रिया नमामि विष्णुं शिरीषा चतुर्भुजा सरोजनेत्राय कृपायुताय सरोजनेत्राय कृपायुताय થઈ ગયું બધે કે બાકી છે ક્યાંય? જલ્દી કરજો ભાઈ. લાલજી મહારાજ દ્વારા દરેક યજમાનોને સુંદર મજાનો એક ખેસ અર્પણ કરવામાં આવ્યો છે. આપણે અહીંથી એમને અભિવાદન કરીશું, હાથ જોડીને એમનું બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નાતનિયા તોતી વા લલામ્યં નિરરાજ શુભામશે અધયાવદરાત્તાનિ ન પ્રજાયાન્ન આરાધનયા પ્રભુ જય કાના મીઠી મીઠી મોરલી વાળા મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના કાળા કામણ ગારા બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન આંખણી
ચલી આગળીએ પ્રભુ તો ચાલી આગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતારી ઓમ જયતારમ સંસારી સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. જમણા હાથથી આરતી આપજો. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. ત્યાં આરતી લઈને ક્લોકવાઇઝ આરતી આપતા આપતા હા. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામ અભયમ કરતા ત્વાતા ભય ભવાન વાત. તમે જાતે આરતી લઈ લો. બે હાથથી આરતી અને બોલો ધન્યોહમ પુણ્યોહમ તવ દર્શનમ. ખિસ્સામાં હાથ નાખો. ડોલર પાઉન્ડ અહીંયા વિરામ એટલે કે હવે વિદ્વાન પંડિતો દ્વારા આપણે યજ્ઞનો આરંભ કરવાનો છે અને યજ્ઞ આખો દિવસ ચાલુ રહેશે. અને અહીંયા ગ્રહ હોમ પત્યા પછી બ્રાહ્મણો માટે ફલાહારની સુંદર વ્યવસ્થા અને યજમાનો માટે પણ ફલાહારની વ્યવસ્થા છે. અત્યારે આપણે બધા ફલાહાર અહીંયા પધારજો. તમારા પ્રતિનિધિને બેસાડવો હોય તો પણ છૂટ છે. અહીંયા અત્યારે યજ્ઞ અત્યારે આખો દિવસ યજ્ઞ થશે. બ્રાહ્મણો અહીંયા આહુતિ આપશે તમારા વતી. તો શાંતિ રેધિ સ્વાહા. સન્નો ભાતઃ ભવદગ્ગુસન્નસ્તવૃજ્જહન્નકનિકૃતદેવ પર્જન્યો ભૈવરેકતુ મહાનિ સંભવન્તુ નઃ સુગુરાત્રિઃ પ્રતિદીયતમ સન્નકનિકૃતદેવ પર્જન્યો ભૈવરેકતુ મહાનિ સંભવન્તુ નઃ સુગુરાત્રિ. દેવ પર્જન્યો ભૈવરેકતુ હાનિ સંભવન્તુ સુગુરાત્રિઃ પ્રતિદીયતમ સંધ્યાગ્નિભૂત સંજોર વિષ્ણુદેવ સર્વકુ શાંતિ શાંતિ દેવ શાંતિ સામા તિરેધિ સ્વાહા. ઓમ સન્નો વાત ભવદગ્ગુ સન્નસ્તવૃજ્જ સન્નકનિકૃતદેવ પર્જન્યો ભૈવરેકતુ મહાનિ સંભવન્તુ નઃ સુગુરાત્રિઃ પ્રતિદીયતમ સંધ્યાગ્નિ ભવદામો વિસંધ્રેણ વ્રાતભ્યા સંધ્રેણ ભુગણવાજ સાધુ સમિદા સોમા સુવિદાય સંજોહો સન્નો દિવિષ્ટાપદે સંજોર વિસંતુ નઃ દેવહુ શાંતિરંતરિક્ષગુ શાંતિ પૃથિવી શાંતિરાપો શાંતિરોખતય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિ રેધિ સ્વાહા. સંદૈન્દ્રાગ્નિ બોધામો સંદૈન્દ્ર રાતવ્યા સંદૈન્દ્ર ભુગણવાજ સાધુ સમિદા સોમા સુવિદાય સંજો સન્નો દેવી વિષ્ટાપો મંત્રવિદે સંજો વિષ્ણુ દેવહુ શાંતિરંતરિક્ષ શાંતિ 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 પુનઃ શાંતિ વિશ્વદેવાઃ શાંતિ શાંતિ સર્વકુ શાંતિ શાંતિ રેવ શાંતિ સામા શાંતિ રેધિ સ્વાહા. ઓમ સન્નો વાત ભવદગ્ગુ સન્નસ્તવૃજ્જ સન્નકનિકૃતદેવ પર્જન્યો ભૈવરેકતુ મહાનિ સંભવન્તુ નઃ સુગુરાત્રિઃ પ્રતિદીયતમ સંધ્યાગ્નિ ભવદામો વિસંધ્રેણ વ્રાતભ્યા સંધ્રેણ ભુગણવાજ સાધુ સમિદા સન્નો પ્રજાપતિમ સંજોર વિસંતુ નઃ દેવહુ શાંતિરંતરિક્ષગુ શાંતિ પૃથિવી શાંતિરાપો શાંતિરોખતય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિ રેધિ સ્વાહા. ઓમ સન્નો વાત ભવદગ્ગુ સન્નસ્તપતુ સૂર્ય સન્નકનિકૃતદેવ પર્જન્યો ભૈવરેકતુ હાનિ સંબંધો સગુરાત્રિઃ પ્રતિદીયતમ સંદૈન્દ્રાગ્નિ ભવમોભિ સંદૈન્દ્રવ્રાતભ્યા સંદૈન્દ્ર ભુગણવાજ સાધુ સમિદા સોમા સુવિદાય સંજો. ઓમ સ્મે રુદ્રામે હના પર્વતા પ્રદહતે વરહૂતૌષધોગાઃ જ શક્કુષતે સુવતે ધાઈવ જ ઇન્દ્રજેષ્ઠામ અસ્મામ અવન્તુ દેવાઃ સ્વાહા. ઓમ સ્મે રુદ્રામે અનાવરદાસો રુદ્રદેવ બ્રહ્મતો સજોગાઃ જસકો સદે સુવદે ધાઈ વજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠા વંતુ દેવાઃ સ્વાહા. ઓમ સ્મે રુદ્રામે હના પર્વતા પ્રદહતે વરહૂતૌષધોગાઃ જ શક્કુષતે સુવતે ધાઈવ જ ઇન્દ્રજેષ્ઠામ અસ્મામ અવન્તુ દેવાઃ સ્વાહા. ઓમ સ્મે રુદ્રામે હના પર્વદાસો રુદ્રદેવ બ્રહ્મતો સજોગાઃ જસકો સદે સુવદે ધાઈ વજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠા વંતુ દેવાઃ ઓમ સ્વાહા. સ્મે રુદ્રામે હના પર્વતા પ્રદહતે વરહૂતૌષધોગાઃ જ શક્કુષતે સુવતે ધાઈવ જ ઇન્દ્રજેષ્ઠામ અસ્મામ અવન્તુ દેવાઃ સ્વાહા. ઓમ સ્મે રુદ્રામે હના પર્વદાસો રુદ્રદેવ બ્રહ્મતો સજોગાઃ જસકો સદે સુવદે ધાઈ વજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠા વંતુ દેવાઃ સ્વાહા. ઓમ સ્મે રુદ્રામે હના પર્વતા પ્રદહતે વરહૂ રસી સુપ્રસ્વાદુષ્ટમ પ્રોક્ષામિ સ્વાહા. कृष्टोस्याखरिष्टोग्नयद्वाजुष्टं प्रोक्षामि भेदि रसि बर्हिद्वाजुष्टं प्रोक्षामि बर्हिरसि सृक्भ्यस्त्वाजुष्टं प्रोक्षामि स्वाहा. श्रेष्ठद लक्ष्मीश्च पत्न्यां होरात्रे पार्श्वे नक्षत्राणि निर्विष्टि निघाणमं निघाण सर्वलोकं निघाण स्वाहा. ओम श्री सदे
श्चते लक्ष्मीश्चवतमहोरात्रि पारस्मै नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाणा मुम्बैघाण सर्वलोकमैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाणं निघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकमैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रे वर्षे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रे वर्षे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रे वर्षे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रे वर्षे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा श्रीश्चते लक्ष्मी च पत्न्यहोरात्रे वर्षे नक्षत्राणि रूपं शृण्वयातन्मैष्णनिघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम श्रीश्चते लक्ष्मीश्चवतमहोरात्रि पार्श्वे नक्षत्राणि रूपमशिनुव्यातमिष्णन्निघाण मुम्बैघाण सर्वलोकं मैघाण स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षिषा पामायु प्रमुखिर्मो हन्तव पीरं विदेयतव देवी सदृशि स्वाहा ओम नमगे देव्या ध्यान दक्षिणाय रुद्रमामा अयु प्रमोखीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षिषा पामायु प्रमुखिर्मो हन्तव पीरं विदेयतव देवी सदृशि स्वाहा ओम नमगे देव्या ध्यान दक्षिण रुद्रमामा अयु प्रमोखीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षिषा पामायु प्रमुखिर्मो हन्तव पीरं विदेयतव देवी सदृशि स्वाहा ओम नमगे देव्या ध्यान दक्षिण रुद्रमामा अयु प्रमोखीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षिषा पामायु प्रमुखिर्मो हन्तव पीरं विदेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षसा मामायु प्रमुखिर्मो हन्तव पीरं विदेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा समखे दिव्या दिया संदक्षिण रुचक्षसा मामायु प्रमुखिर्मो हन्तव पीरं विधेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षसा मामायु प्रमुखिर्मो हन्तव पीरं विधेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि ओम स्वाहा समखे दिव्या दिया संदक्षिण रुचक्षसा मामायु प्रमुखिर्मो हन्तव पीरं विधेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम समखे दिव्या दिया संदक्षिण रुचक्षसा मामायु प्रमुखिर्मो अहन्तव पीरं विधेयतव देवी सदृशि स्वाहा नमगे देव्या ध्यान दक्षिण रुचक्षसा माम आयु प्रमोघीर्मो अहंतवीरं विदेयत बधदेवी चंद्रशि स्वाहा ओम गणानान्त्वा गणपति होम ओम गणानान्त्वा गणपति होम है प्रियानान्त्वा प्रियपति होम है निधिनान्त्वा निधिपति होम है बसोमा हम जानी गणपति माता वजा से नम स्वाहा
नंदवा गणपति को होम प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधि को होम सोमा होम जानी करपदा ओम जानी करपदा मस्वाहा ओम गणानंदवा गणपति को होम प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को होम सोमा होम जानी करपदा ओम जानी करपदा मस्वाहा ओम गणानंदवा गणपति को होम प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को हवा महे वसो मम आहम जानी करपदमात्मा जाशी करपदम स्वाहा ओम गणानंदवा गणपति को होम प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को होम सोमा होम जानी करपदा ओम जानी करपदा स्वाहा ओम गणानंदवा गणपति को हवा महे प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को हवा महे वसो मम आहम जानी करपदमात्मा जाशी करपदम स्वाहा ओम गणानंदवा गणपति को होम प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को होम सोमा होम जानी करपदमात्मा जाशी करपदम स्वाहा गणानंदवा गणपति को हवा प्रियानंदवा प्रियवति को होम निधि नंदवा निधिपति को हवा महे वसो मम आहम जानी करपदमात्मा जाशी करपदम कोड़ियन को काया अंधन को आँख दे कोड़ियन को काया धन को पुत्र दे तदे धन को माया वांझन को पुत्र देव निर्धन को माया विघ्न हरता विघ्न हरो विघ्न हरता विघ्न हरो विघ्न हरो मेरा विघ्न करता विघ्न हरो देवा जय गणेश श्री गणेश देवा जय गणेश श्री गणेश देवा पान चढ़े फूल चढ़े पान चढ़े फूल चढ़े और चढ़े मेवा हार चढ़े फूल चढ़े और चढ़े मेवा संत करे सेवा मोदक का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश देवा माता सती पार्वती पिता महादेवा माता जानकी पार्वती पिता महादेवा दुख करता दुख हरता वाता विघ्नाची नुर्वे पूर्वे प्रेम कृपा दयाची सर्वांगर सुंदरावटी सेंदुराची कंठे ढाके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्र मानता मना पूर्ती जय देव जय देव और चढ़े फूल चढ़े और चढ़े मेवा चढ़े फूल चढ़े और चढ़े मेवा मोदक का भोग लगे संत करे सेवा का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा विनायका विनायका लंबोदर जय विनायका 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 लंबोदर जय विनायका कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे माधवं गोपिकावल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे हरे पिता त्वमेव त्वमेव बन्धुः सखा त्वमेव त्वमेव विद्याधरणं त्वमेव त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियं वा बुद्ध्यात्मनं वा प्रकृतिस्वभावा वा करोमि यज्ञं सकलं परस्मै नारायणाय समर्पयामि हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे हरे बोल श्री गजानन गणपति महाराज की जय
બાપ્પા મંગલમૂર્તિ મોર્યા. 8:30 વાગે તમે સાંભળી લેજો અને આજુબાજુવાળા જે બેઠા છે એમને બી સંભળાવી દેજો. આવતીકાલે સવારે 8:30 વાગે આપણે પૂજાનો આરંભ કરીશું અને કાલે જે પૂજા છે એ જે મૂર્તિઓ પાસે કાલે મૂર્તિઓ પાસે કુટીર હોમ કરીને એક મોટી પૂજા છે તો એનો પણ લાહો આપણે લઈશું અને આપણે કાલનો ક્રમ સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી આપણે અહીંયા પૂજા યજ્ઞ ચાલશે અને આજના દિવસના જેમ બપોરે વિરામ અને પછી પાછો યજ્ઞની આહુતિઓ રહેશે. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને અત્યારે જે યજમાન હાજર છે જેટલા બી તો શાસ્ત્રો કહે છે કે યજ્ઞની જે પ્રદક્ષિણા એ પ્રદક્ષિણા કરીએ તો એનું પૂર્ણ ફળ થાય છે. તો 5 દિવસમાં આમ તો રોજ 108 કરો તો સારું છે પણ 5 દિવસમાં 108 પ્રદક્ષિણા પૂરી કરજો એવો સંકલ્પ સાથે અહીંયાથી બધા પંડિતોને પણ પગે લાગી લાગજો. હા